જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાંદની રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવું ખીચું બનાવીશું અને સાથે સાથે બીજા 2 ફ્લેવરના ખીચા બનાવવાના છે જે એકદમ ચટાકેદાર બને છે. તો એકવાર ઘરે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આ ખીચું બનાવવા માટે આજે આપણે લોટ અને પાણીનું પરફેક્ટ માપ લઈને બનાવીશું. અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. તો સૌથી પહેલાં ખીચું બનાવવા માટે મેં અહીંયા ચોખાનો લોટ જે બહાર તૈયાર મળે છે એ જ લીધો છે. સૌથી પહેલાં પરફેક્ટ ખીચું બનાવવા માટે આપણે અહીંયા 2 કપ એટલે કે 300 ગ્રામ જેટલો ચોખાનો લોટ લઈ લેશું. તમે અહીંયા ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી અને 2 વાટકી જેટલો લોટ લઈ લેવો. અહીંયા મેં એક ડીશમાં 2 કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે. હવે આપણે એક મિક્સર જાર લેશું અને એક લીલા મરચાંની પેસ્ટ બનાવી લેશું. તીખાશ તમે તમારી રીતે નાખી શકો છો. મરચાંની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ પેસ્ટને એક વાટકીમાં ઘાટી લેશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીશું અને ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું. હવે આ કઢાઈમાં આપણે 4 કપ પાણી ઉમેરીશું. તો આપણે જેટલો લોટ લીધો હોય તેના કરતાં ડબલ પાણી લેવાનું છે. તો અત્યારે આપણે 2 કપ લોટ લીધો છે તો 4 કપ પાણી ઉમેરી દઈશું. કઢાઈ ઉપર ઢાંકણ ઢાંકીને આપણે પાણીને થોડું ગરમ થવા દઈશું. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો પાણી થોડું ગરમ થઈ ગયું છે. 1 ચમચી આખું જીરું ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. થોડી કોથમીર સમારીને ઉમેરી દઈશું. હવે આપણે જે લીલા મરચાંની પેસ્ટ બનાવી છે એને આપણે ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. કોથમીર, મરચાં અને મીઠું બધું પાણી સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે. પાણીને આપણે 3 થી 4 મિનિટ માટે પહેલાં ઉકળવા દઈશું. અહીંયા આપણે પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે જે કોથમીર, મરચાં અને જીરું પાણીમાં નાખ્યું છે તેની ફ્લેવર સરસ પાણીમાં આવી જાય. પાણીને ઉકળે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે 5 ચમચી જેટલો પાપડ ખાર ઉમેરી દઈશું. પાપડ ખારની જગ્યાએ તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો, પણ પાપડ ખારથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અને ગેસની આંચને આપણે મીડિયમ રાખીશું. પાણીને આપણે 1 મિનિટ માટે ઉકળવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરવાથી ખીચું ખાતી વખતે બિલકુલ કોરું નહીં લાગે. પાપડ ખાર અને તેલ બંને સરસ રીતે પાણીમાં મિક્સ થઈ ગયા છે. 1 મિનિટ માટે આપણે પાણીને ઉકળવા દઈશું. 1 મિનિટ પછી આપણું પાણી સરસ રીતે ઉકળી ગયું છે. હવે આપણે ગેસને એકદમ ધીમો કરી દઈશું અને લોટ ઉમેરીશું. હવે આપણે લોટને થોડો થોડો આ રીતે પાણીમાં ઉમેરતું જવાનું અને બીજા હાથે વેલણથી આ રીતે આપણે હલાવતું જવાનું છે. બધા લોટને આપણે એકસાથે નથી ઉમેરી દેવાનો. તો થોડો લોટ આ રીતે ઉમેરવાનો અને આ રીતે હલાવવાનો, પછી જ બીજો લોટ આપણે ઉમેરવાનો છે. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આ ટાઈમે તમને એવું લાગે કે લોટ કોરો રહી ગયો છે તો તમે થોડું ગરમ પાણી કરીને પણ ઉમેરી શકો છો. અને એવું લાગે કે લોટમાં થોડુંક વધારે પાણી છે તો થોડોક લોટ પણ ઉમેરી શકો છો. બધો જ લોટ મિક્સ થઈ જવો જોઈએ. તો તમે જો બધો લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. પાણી વધારે પણ નથી અને ઓછું પણ નથી. અને આપણે હાથેથી ચેક કરીએ તો હાથમાં ચોળતું પણ નથી. તો આ ખીચાનું પરફેક્ટ માપ છે. ગેસને આપણે બંધ કરી દઈશું. બીજી બાજુ આપણે ગેસ ઉપર સ્ટીમરને ગરમ કરવા મૂકી દઈશું અને ગેસની આંચને આપણે મીડિયમ રાખીશું. આ લાઈનથી અડધું પાણી લીધું છે. ઢાંકીને પાણીને આપણે ગરમ થવા દઈશું. તો આપણું ગરમ પાણી થાય ત્યાં સુધી આપણે ખીચાને મોટા વાસણમાં લઈ લઈશું.
અત્યારે તમે જુઓ તો આપણું ખીચું થોડું છૂટું છૂટું છે. તો હવે આપણે આ ખીચાને તવેથાથી આ રીતે હલાવતું જવાનું છે અને તેને સ્મૂથ કરતું જવાનું છે. તો આવી રીતે તવેથાથી ખીચાને બધી બાજુથી હલાવતું જવાનું, જેથી આપણું ખીચું એકદમ સ્મૂથ થઈ જશે. હવે આપણું ખીચું એકદમ સ્મૂથ પણ થઈ ગયું છે અને ભેગું પણ સરસ થઈ ગયું છે. જે પ્લેટમાં આપણે ખીચું બાફવાનું છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હાથમાં થોડું તેલ લગાવીને ખીચાના રોલ વાળવાના છે. આ રીતે થોડું મસળીને રોલ વાળવાના છે. તો એકદમ સરસ રોલ તૈયાર થઈ ગયો છે. હવે આ રોલને આપણે કાણાવાળી પ્લેટ ઉપર મૂકી દઈશું. તો આવી રીતે આપણે થોડુંક હાથમાં તેલ લગાવીને બીજા બધા રોલ બનાવી લઈશું. તો અહીંયા આપણા બધા રોલ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો પાણી પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે. હવે આ રોલને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ગેસ ઉપર 15 મિનિટ માટે બફાવા દઈશું. ખીચું બફાય છે ત્યાં સુધી આપણે પહેલાં ફ્લેવર માટે ચટણી બનાવી લઈએ. ચટણી બનાવવા માટે આપણે પહેલાં એક ખાયણી લઈ લઈશું. અહીંયા મેં 10 થી 12 કળી લસણની કળી લીધી છે. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું અને નાની અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને ચટણીને આપણે સારી રીતે ખાંડી લઈશું. લસણની ચટણી સરસ રીતે ખંડાઈ ગઈ છે. આ પેસ્ટને આપણે એક વાટકીમાં ઘાટી લઈશું. અહીંયા મેં થોડું પાણી લીધું છે. આ ચટણીમાં આપણે થોડું પાણી ઉમેરીશું અને ચમચીથી મિક્સ કરતા જશું. આ લસણની ચટણીને આપણે બહુ જાડી પણ નથી બનાવવાની અને બહુ પાતળી પણ નથી બનાવવાની. અહીંયા આપણી એકદમ મસ્ત લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે. આ પરફેક્ટ માપ છે. લસણની ચટણી પછી હવે આપણે બનાવીશું કોથમીર અને ફુદીનાની લીલી ચટણી. તો અહીંયા મેં અડધી વાટકી જેટલા ફુદીનાના પાન લીધા છે અને 1 વાટકી જેટલી કોથમીરના પાન લીધા છે. હવે એક મિક્સર જારમાં 1 ઇંચ આદુના ટુકડાની છાલ ઉખાડીને સમારીને ઉમેરી દઈશું. એક તીખું લીલું મરચું સમારીને ઉમેરી દઈશું. એક વાટકી જેટલી કોથમીર ઉમેરી દઈશું. અડધી વાટકી ફુદીનાના પાનને ઉમેરી દઈશું. અડધા લીંબુના રસને ઉમેરી દઈશું. 5 ચમચી જેટલું સંચળ પાવડર ઉમેરીશું અને થોડુંક જ મીઠું ઉમેરીશું. આપણી ચટણીનો કલર ગ્રીન રહે એના માટે આપણે 2 ટુકડા બરફના ઉમેરી દઈશું. તો પહેલાં આપણે મિક્સર ચાલુ બંધ કરીને આ ચટણીને અધકચરી પીસી લઈશું. તો અહીંયા આપણી ચટણી અધકચરી પીસાઈ ગઈ છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરીશું, જેથી એકદમ સરસ ક્રશ થઈ જાય. અહીંયા આપણી ચટણી એકદમ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે આપણે આ ચટણીને એક વાટકીમાં ઘાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહ્યો છે અને સુગંધ પણ એકદમ સરસ આવે છે. 15 મિનિટ પછી આપણે સ્ટીમરને ખોલીને ચેક કરીશું. હાથેથી આપણે ખીચાને ચેક કરીએ તો ખીચું આપણા હાથમાં બિલકુલ ચોંટતું પણ નથી. તો આપણું ખીચું એકદમ સરસ રીતે બફાઈ ગયું છે અને નરમ પણ છે. તમે આ રીતે હાથમાં થોડું ખીચું લેશો અને પછી આ રીતે ગોળ ગોળ ફેરવશો તો બિલકુલ હાથમાં ચોંટશે નહીં. તો આ પરફેક્ટ માપ છે. હવે આ ગરમ ગરમ ખીચાને આપણે બહાર ઘાટી લઈશું. હવે આપણે ચપ્પા ઉપર થોડું તેલ લગાવી લઈશું અને ખીચાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. આ રીતે પીસ કરી લેવાના છે.
ખીચાને આપણે એક બાઉલમાં લઈ લઈશું. ખીચાને થોડો ચટપટો સ્વાદ દેવા માટે થોડોક આપણે ચાટ મસાલો નાખીશું. 2 ચમચી લસણની ચટણી નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. ખીચું બધી સાઈડથી લસણની ચટણીથી સરસ રીતે કોળ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જો એકદમ ખીચું મસ્ત કોળ થઈ ગયું છે. તમને વધારે સ્વાદ ભાવતો હોય તો તમે વધારે લસણની ચટણી ઉમેરી શકો છો, પણ આ પરફેક્ટ માપ છે. તો આ ખીચાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ તૈયાર થઈ ગયું છે આપણું લસણનું ખીચું. બીજા ફ્લેવરનું ખીચું બનાવવા માટે આવા નાના ટુકડા કરી લેશું. બીજું ફ્લેવરનું ખીચું બનાવવા માટે આપણે ખીચાને એક બાઉલમાં લઈ લઈશું. ખીચું ઉપર થોડોક આપણે ચાટ મસાલો નાખીશું. હવે આપણે જે ગ્રીન ચટણી બનાવીને રાખી છે એમાંથી 2 ચમચી ખીચા ઉપર ગ્રીન ચટણી નાખી દઈશું. તીખાશ તમને જે પ્રમાણે ભાવતી હોય એ પ્રમાણે તમારે ગ્રીન ચટણી ઉમેરી દેવી. આ ચટણીને થોડી લિક્વિડ રાખવાની છે જેથી ખાવામાં બહુ સરસ લાગશે. આ ચટણી આપણે બહુ જાડી નથી કરવાની. તો આ થઈ ગયું આપણું ગ્રીન ખીચું પણ તૈયાર. આને પણ આપણે પ્લેટમાં ઘાટી લેશું. અહીંયા આપણું લસણનું ખીચું અને ગ્રીન ખીચું પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ત્રીજા ફ્લેવરનું ખીચું બનાવીશું. ખીચાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. ખીચા ઉપર આપણે થોડુંક તેલ નાખીશું. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. સિંગ તેલ સાથે ખીચું ખાવાથી બહુ સરસ લાગે છે. થોડોક ચાટ મસાલો નાખીશું. અને હવે છેલ્લે ખીચા ઉપર મેથીનો મસાલો ઉમેરીશું. ત્રીજું ખીચું પણ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આપણા 3 ટાઈપના ખીચા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર છે વરસતા વરસાદમાં ખાવાની મજા પડે એવા ગરમ ગરમ 3 પ્રકારનું ખીચું. તમને આ 3 ખીચાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરીને ફોલો કરજો. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.